ભુજનું હમીરસર તળાવ ચાલુ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયું છે। તળાવ છલકાતા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા। તળાવ છલકાવાની ખુશીમાં ભુજના આજે સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ ઢોલ નગાડા સાથે તળાવ કિનારે આવ્યા હતા અને તળાવના નવા નીરને વધાવવામાં આવ્યા હતા। રાજવી પરિવારના સભ્યો પણ જોડાયા હતા। તો ભુજવાસીઓનું કહેવું છે કે જ્યારે હમીરસર તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે ભુજમાં મેઘ લાડુ ઘરે ઘરે બંધાય છે। કચ્છના લોકો માટે આ તળાવ માત્ર જળાશય નહીં પરંતુ પરંપરા, વિકાસ અને સંસ્કૃતિનું પ્રતીક છે। મહત્વનું છે કે સતત ચોથા વર્ષે ભુજનું ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થયું છે। 450 વર્ષ જૂની પરંપરા આજ સુધી પણ ચાલતી આવે છે, જેમાંથી આ લોકો એક લોહીનું ટીપું હમીરસર તળાવમાં નાખે છે, જેનાથી તળાવ શાંત રહે અને નગરપાલિકાના તરફથી મેઘ લાડવા પણ બટાય છે। એટલે આ ભુજનું હમીરસર તળાવ છે એ જીવન છે। અમે હાલતા પછી શીખીએ, નાગરો પહેલાં તરતા શીખીએ। વર્ષોથી પરંપરા છે, જે દિવસે હમીરસરજી તળાવ વધાવાઈ જાય છે અને ભરાઈ જાય છે એ દિવસે આપણે નગરપાલિકા દ્વારા કલેક્ટરશ્રી ખાતે એક લેટર મોકલાવી અને જે વર્ષોથી પરંપરા છે એને જાળવી છે કે એક દિવસની રજા આપણે રાખી છે। સાબરકાંઠામાં બાળકોએ પૈસા ભેગા કરવાની નવી રીત શોધી કાઢી છે। હડિયોલ પાસે હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાવાને લઈ અનેક 4 વ્હીલની નંબર પ્લેટ નીકળી ગઈ હતી। આ નંબર પ્લેટ એકત્રિત કરી બાળકો કારના મૂળ માલિકોને શોધી કાઢે છે અને નજીવા દરે જે તે કાર માલિકને આ નંબર પ્લેટ આપી દે છે। બાળકોની આ કામગીરી સૌ કોઈએ બિરદાવી છે। આ જ નંબર પ્લેટ વાહન માલિકો આરટીઓ કચેરી ખાતે લગાવવા જાય તો વધુ ખર્ચ થતો હોય છે, પરંતુ અહીં સસ્તા દરે બાળકો નંબર પ્લેટ આપી રહ્યા છે। પછી એ લેવા આવે ને એટલે અમે ડાયરી લઈને એમાં હારા બધા અક્ષર લખેલા હોય ને એ જોઈને પછી એ આલીને 10-5 રૂપિયા આલે ને લઈ લઈએ। 3 લોક લઈ ગયા ના 2 100 રૂપિયા 150 રૂપિયા આયા।